સુરતમાં જૂની અદાવતમાં ચાકુ વડે હુમલો કરી એક શખ્સને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવત અને ગાંજાના કારોબારની હરીફાઈને કારણે એક યુવકની હત્યા થઈ છે. વડોદ ગામમાં રહેતા સંદીપ ઉર્ફે તીસરી રાકેશસિંહ રાજપૂત ઉપર રીઢા ગુનેગાર અવધેશ સહાની અને તેના સાગરીતોએ ચાકુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે અવધેશ સહાની તાજેતરમાં જ પાસા હેઠળ જેલમાંથી છૂટ્યો હતો અને તેને શંકા હતી કે સંદીપના કારણે જ તેને જેલમાં જવું પડ્યું હતું. આ અદાવતને કારણે તેણે સંદીપની હત્યા કરી હોવાનું પણ મનાય છે. તો આ ઘટના બાદ પોલીસે અવધેશ અને તેના સાગરીતોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી નજીકના વડોદ ગામની વસાહતમાં રહેતા સંદીપ ઉર્ફે તીસરી રાકેશસિંહ રાજપૂત છૂટક મજૂરી કામ કરે છે. આજે સાંજે વડોદ ગામે ઘર પાસેથી ભોલે ટોકીસ પાસેથી પસાર થતો હતો. તે સમયે રીઢા અવધેશ સહાનીએ પોતાના સાગરીતો સાથે જઈ અને સંદીપ ઉર્ફે તીસરીને હાથ, પેટ અને પીઠના ભાગે ચાકુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. તો હત્યાના બનાવ અંગે જાણ થતાં પાંડેસરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે જઈ અને સંદીપના મૃતદેહને પીએમ કરવા અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સવારે પીએમ કરાયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતક સંદીપ અગાઉ લૂંટની કોશિશના ગુનામાં પકડાયો હતો. તો વડોદ વિસ્તારમાં નશીલા પદાર્થ ગાંજાના ગેરકાયદેસર કારોબારમાં અવધેશ સહાની અને કુલદીપ સૂરજ કાલિયાની ગેંગ સંકળાયેલ છે. ત્યારે અવધેશની પાસા હેઠળ અટક થયા પછી ગઈકાલે જ હજી જેલમાંથી બહાર આવ્યો હતો. જેમાં અવધેશની વિરોધી ગેંગ કુલદીપ અને સૂરજ કાલિયાની ગેંગના સાગરીત સંદીપ ઉર્ફે વિસરીના કારણે પાસામાં જવું પડ્યું હોવાની શંકાએ તેની હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગાંજાના ધંધાની હરીફાઈમાં રાજ માલિયાની હત્યા થઈ હતી. ત્યારે હવે અવધેશ સહાનીએ ગાંજાની બાતમી આપવા મામલે પોતાની પાસામાં અટકાયત થઈ હોવાની શંકામાં સંદીપની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.